નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ BS પટેલ હાઈસ્કૂલ ઉવારસદ ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલત ગાંધીનગર દ્વારા પોક્સો એક્ટ 2012 અને નિર્ભયા બ્રિગેડની રચનાની ઇન્સ્ટોલેશન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં આ અંગેના પ્રશ્નોનું સરળ ભાષામાં PLV ગોવિંદભાઈ નસીદ દ્વારા નિરાકરણ આપવામાં આવ્યું. PLV વિનોદભાઈ મકવાણાએ નિર્ભયા બ્રિગેડની રચના અને સર્ટિફિકેટ વિતરણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. આ કાર્યક્રમનું આયોજન કર્ણાવતી ગ્લોબલ લો કોલેજના સ્ટુડન્ટ અને પ્રોફેસર દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું સંચાલન ગોવિંદભાઈ બગોરા અને વ્યવસ્થા નીલમબેન તેરૈયા દ્વારા કરવામાં આવેલ હતું. તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ કડી સર્વ વિદ્યાલય મંડળ દ્વારા સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર 16, સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12, સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 અને ડોક્ટર વિક્રમ સારાભાઈ વિદ્યાલય પાલજ શાળાઓનો સંયુક્ત 7મો નવરસ થીમ આધારિત વાર્ષિકોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો પુરસ્કાર અર્પણ સમારોહ યોજાઈ ગયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે અશ્વિનસિંહ ટાપરિયા, એડવોકેટ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ, વિશેષ ઉપસ્થિતિ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ સાહેબ, નટુભાઈ લાદાણી, નરસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ચારે શાળા પરિવાર વતી શ્રી ભાવેશ કુમાર જાનીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. ચારેય શાળાઓનો વાર્ષિક અહેવાલ શ્રીમતી હિનાબેન દેવાણીએ ટૂંકમાં રજૂ કર્યો હતો. મુખ્ય મહેમાન શ્રી અશ્વિનસિંહ ટાપરિયાઓને શિક્ષણનું મહત્વ સ્પષ્ટ કરતું વક્તવ્ય આપ્યું હતું. શ્રી ભગવાનભાઈ પ્રજાપતિએ દ્વારા ચારેય શાળાઓની ઉપલબ્ધિઓ બિરદાવી હતી, સાથે કારકિર્દી અને શૈક્ષણિક યોજના વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેહુલકુમાર પટેલ સદ્રષ્ટાંત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. નટુભાઈ લાદાણી દ્વારા વિદ્યાર્થીને અભ્યાસ અંગે શુભાશીષ આપ્યા હતા. ચારે શાળાના વિદ્યાર્થીઓની વિશેષ ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓને દાતા તરફથી સ્કૂલ બેગ, પોર્ટફોલિયો ફાઇલ અને મંડળ તરફથી સિલ્વર મેડલ અને પ્રશસ્તિ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વાર્ષિક ઉત્સવ દરમિયાન ચારે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર 5 અને આશ્રી ખોડિયાર મંદિર પરિયર વસાહત મહાસંઘના મહામંત્રી ગોવિંદ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ મુરસી ચાવડાએ કરી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.